નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. શરૂઆત અને મુદ્દો આજે એ જ એના પર જ ચર્ચા કરીશું. વાત એ કે આ ભોમકા છે, ભોમકાની લાજ જેના હાથમાં છે, ફક્ત હક એનો અહીં ને એ જ ખોડો ખૂંદ છે. સપૂત બોલ્યા વિના ગગન થરાવ લે છે. સીમા સુધી પૂછી શકો ને સીમા પાર આવતા સવાલ જેવા ઉઠશે, જવાબ એવા છૂટશે. ઓપરેશન સિંદૂર સેનાના વીર જવાનોમાં ભોમને હાકલ પડતા જ નીકળી પડ્યા યુદ્ધના મેદાને અને પછી પાકિસ્તાનની જે હાલત કરી છે. એ દિવસ 25 થી 30 મિનિટનો સમય, 7 શહેર, 9 ઠેકાણા, 4 પાકિસ્તાનમાં, 5 પીઓકેમાં, 24 મિસાઇલ અને 100 થી વધારે આતંકીઓનો ખાત્મો બોલાવી નાખ્યો. હજુ પાકિસ્તાન કંઈ સમજે એ પહેલા જ પાકિસ્તાનના એ 9 જગ્યાને તહેસ નહેસ કરી નાખી. ભારતીય દળોએ અદ્ભુત હિંમત અને બહાદુરી દર્શાવી એક નવો ઇતિહાસ રચ્યો. સેનાએ ચોકસાઈ, સતર્કતા અને સંવેદનશીલતાની સાથે કામ કર્યું. આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને 100 આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટમાં હતું. પોતાના રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઓપરેશન સિંદૂરમાં વહેતા લોહીને દરેક ટીપાનો બદલો લેવાની ધમકી આપી હતી. પાકિસ્તાની સેનાએ અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ કાશ્મીર, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિતના પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત 15 જેટલા અલગ અલગ લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. હું ફરી એકવાર કહી રહી છું, નિષ્ફળ પ્રયાસ કર્યો છે. કારણ કે ભારતીય સેનાએ વળતો જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાના એ તમામ નિષ્ફળ પ્રયાસોને બનાવી દીધા છે. એનું કારણ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એ વિશ્વની સૌથી અસરકારક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક માનવામાં આવે છે અને આ સંરક્ષણ પ્રણાલી હવામાં તમામ પ્રકારના મિસાઇલ હુમલાઓને નષ્ટ કરી શકે છે. જરૂર પડીએ 5 થી 10 મિનિટમાં અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરી શકાય. બેલિસ્ટિક મિસાઇલો ઉપરાંત S-400 એર ડિફેન્સ સિસ્ટમ વિમાન, ક્રૂઝ, હાઇપરસોનિક શસ્ત્રોનો ક્ષણભરમાં નાશ કરી શકે છે. આટલા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યા. 1971નો એ દ્વારકામાં છબછબિયા કરીને પાકિસ્તાન જતું રહે છે. ત્યાર પછી જે ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, ઉરી, પુલવામા અને ત્યારબાદ આટલા જડબાતોડ જવાબ આપ્યા પછી પણ આ નફ્ફટ પાકિસ્તાન બિલકુલ સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને ફાંકા ફોજદારીમાંથી આ પાકિસ્તાન ઊંચું નથી આવતું. ભારતને જવાબ આપીશું, 4 આના ભારત કરેગા તો 6 આના હમ ઉસકો જવાબ દેંગે, આ પ્રકારના નિવેદનો હાસ્યાસ્પદ અને શરમજનક નિવેદનો આપવામાં આવે છે. પણ ભારતે દર વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની આ વીરોની ભૂમિ છે અને આ વીરોની ભૂમિને નમાલું પાકિસ્તાન ભટકાયું છે. ત્યારે વીરોની આ ભૂમિને નમાલા શું નડવાના? કારણ આ ભૂમિમાં દૈવત જેવું છે કશુંક. શું તાસીર છે આ ભૂમિની હજુ? રાજા જનક જેવા જો હળ હાકે તો સીતા આજે નીકળે. અને હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા, રાવણિયાઓ જ્યાંથી બીતા બીતા નીકળે. આ દેશની લક્ષ્મણ રેખા હજુ પણ ધબકી રહી છે. જો સીતા પર અથવા તો દેશ પર જો આંખ ઊંચી કરી અને પાકિસ્તાન અથવા તો બીજા કોઈએ જોયું તો રાવણિયા જેવા જો લોકો બીતા બીતા નીકળતા હોય તો પાકિસ્તાન શું ચીજ છે? એક સવાલની સાથે આજનું મહામંથન કે ઓપરેશન સિંદૂર પિક્ચર અભી બાકી હૈ. અને એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તમામ માહિતી આપવામાં આવી કે આજનો જે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે, પાકિસ્તાને કાયરતાપૂર્વક અલગ અલગ 15 જેટલા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ત્યારબાદ અલગ અલગ 15 જેટલા ઠેકાણા પર પાકિસ્તાન દ્વારા અટેક કરવામાં આવ્યો. પરંતુ એ તમામ નિષ્ફળ. S-400 જે ભારતની શક્તિ કહી શકાય, ભારતનું સુદર્શન કહી શકાય, એના દ્વારા વળતો પ્રહાર આપી દેવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાન હવે ગભરાટમાં છે. પાકિસ્તાન હવે ક્યાંય એને રસ્તો નથી દેખાઈ રહ્યો, એટલે ક્યાંય પણ કશું પણ કરવાની એની એ કાર્યવાહી. આ તમામની વચ્ચે ભારતની જવાબી કાર્યવાહીમાં રાજનાથસિંહનું આજે એક મોટું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે. રાજનાથસિંહે કહ્યું આતંકવાદની સામે ભારતનું એક્શન હજુ પણ યથાવત છે. ભારતે પાકિસ્તાન પર ગઈકાલે રાત્રે પણ કાર્યવાહી કરી હતી. દુનિયાએ ગઈકાલે રાત્રે પણ ભારતની શક્તિ જોઈ છે. પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ નષ્ટ કરવામાં આવ્યા. સેનાએ તેમનું શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું છે.
તેમણે એ પણ કહ્યું કે સેનાએ સટીક અને અકલ્પનીય કામગીરી કરી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે જવાબી કાર્યવાહી કરવા બદલ ભારતીય સેનાને આજે અભિનંદન પાઠવ્યા છે. શું કહ્યું એ સાંભળી લઈએ. पाकिस्तान और पीओके में जिस तरह से हमारी आर्म्ड फोर्सेस ने टेरर कैंप्स को नेस्त नाबूद किया है वो हम सब के लिए एक गौरव का विषय है. साथियों, आप सभी नेशनल क्वालिटी कॉन्क्लेव का आयोजन ये आपका चल रहा है. क्वालिटी की क्या भूमिका होती है, यह क्या रोल अदा करती है, इसका नमूना हमने कल देखा. जिस प्रेसिजन के साथ यानी जिस सटीकता के साथ ऑपरेशन सिंदूर एग्जीक्यूट किया गया वह अनइमेजिनेबल है, बहुत ही सराहनीय है. इसमें 9 टेररिस्ट कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए. जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेटरल डैमेज के साथ अंजाम दिया गया वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फॉर्मिडेबल एंड प्रोफेशनली ट्रेन्ड आर्म्ड फोर्सेस के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे. ऐसे में इस क्वालिटी कॉन्क्लेव को मैं बड़े महत्वपूर्ण कॉन्क्लेव के रूप में देखता हूं. मैं इस आयोजन के लिए डिपार्टमेंट ऑफ डिफेंस प्रोडक्शन और इनके सेक्रेटरी डिफेंस प्रोडक्शन श्री संजीव कुमार को भी हार्दिक बधाई देता हूं और क्वालिटी एश्योरेंस ऑर्गेनाइजेशंस को भी मैं बधाई देता हूं. साथियों, अभी मैं इस कॉन्क्लेव की थीम देख रहा था, फास्ट ट्रैकिंग ऑफ क्वालिटी एश्योरेंस थ्रू इंटीग्रेटेड अप्रोच एंड टेक्नोलॉजी एनेबल्ड प्रोसेसेस. आपकी यह थीम मुझे बेहद अच्छी ही लगी. તો 100 જેટલા આતંકીઓનો ખાત્મો કર્યા પછી રઘવાયેલું બનેલું એ પાકિસ્તાન કે જેણે ભારત પર કાર્યવાહી કરવાની હિંમત કરી, પરંતુ એના એ તમામ સાધનો ચાઇનાથી ચલે તો ચાંદ તક વરના રાત તક એ સાધનો લઈ અને તેણે ભારત પર કાર્યવાહી કરવાની કોશિશ કરી. ત્યારબાદ રડતા રડતા ક્યાંક એ નિવેદનો પણ તેમના સાંસદોના સામે આવ્યા છે. આ તમામ કાર્યવાહી તેના દ્વારા કરવામાં આવી છે, પરંતુ એનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાન કાયરતાપૂર્ણ તેના દ્વારા એક બાદ એક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, નિવેદનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ આ તરફ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. તો ઓપરેશન સિંદૂરને લઈને એનડીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત રહેશે. પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાનના હુમલાનો પ્રયાસ આ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું. અનેક સેનાના ઠેકાણા પર હુમલાના પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો છે અને એ પણ કહ્યું કે પાકિસ્તાને કરેલા હુમલામાં 16 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા. પાકિસ્તાને હુમલો કર્યા બાદ ભારતે વળતો જવાબ પણ આપ્યો. શું કહ્યું એ પણ સાંભળી લઈએ. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. તો ભારતે ઘાતક જવાબ આપ્યો છે, જડબાતોડ જવાબ આપ્યો છે. ચર્ચા કરીશું મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં. અત્યારે જોડાયા છે નિવૃત્ત આર્મી અધિકારી ધર્મેન્દ્રસિંહ વાળા અને બીજા એક નિવૃત્ત આર્મી અધિકારી આપણી સાથે દિનેશ કુમાર આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત મારે ધર્મેન્દ્રસિંહ સર આપનાથી કરવી છે. ઓપરેશન સિંદૂર આ તો ખાલી ટ્રેલર હતું, પિક્ચર બી બાકી હે સર, શું કહેશો આપ?
કે ઓપરેશન સિંદૂર આપણે એક લિમિટેડ કાર્યવાહી કરી છે. આપણે કોઈ એમનું મેસિવ ડેમેજ નથી કર્યું પાકિસ્તાનનું. પાકિસ્તાને જે પહેલગામ હુમલામાં આપણા સિવિલ નિર્દોષ લોકોને માર્યા હતા એને આપણે વળતો જવાબ આપ્યો. એક્શન સામે આપણે ખાલી હજી રિએક્શન જ કર્યું છે કે એમના જે ટેરરિસ્ટ કેમ્પ હતા, એમના જે ઠિકાના હતા જ્યાંથી એ લોકો ટેરરિસ્ટને ઓપરેટ કરતા હતા એની ઉપર આપણે હુમલો કર્યો છે અને લિમિટેડ હુમલો કર્યો છે અને આપણે વર્લ્ડને બતાવ્યું છે કે વી આર નોટ કિલર. અમે નિર્દોષ લોકોને મારવાવાળા નથી, પણ અમારી સામે કોઈ પણ ટેરરિસ્ટ કાર્યવાહી કરશે ને અમારા નિર્દોષ લોકોને મારશે તો અમે એને છોડશી નહીં. જો પાકિસ્તાન નહીં સમજે તો એનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત તૈયાર છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણી સિસ્ટમ જોઈ રહ્યા છીએ કે આજે આપણે એમના જે મિસાઇલ હુમલા છે બધા નિષ્ફળ બનાવ્યા છે. કે આપણી S-14 સિસ્ટમ છે, S-400 સિસ્ટમ છે, એનાથી આપણે બધું કમ્પ્લીટલી એ લોકોને નિષ્ફળ બનાવી દીધા છે. અને પાકિસ્તાન પાસે ચાઇનાની જે સિસ્ટમો છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, જે કંઈ પણ સિસ્ટમ છે, તો આપણી આર્મી અને પાકિસ્તાન આર્મીમાં જમીન આસમાનનો ફરક છે. એક એક્ઝામ્પલ આપી કે તમે ઠોઠ નિશાળિયાને ગમે તેવી સ્કૂલમાં બેસાડો તો એ કઈ હોશિયાર નથી થવાનો કે એ કઈ એ જ પરિસ્થિતિ પાકિસ્તાની સેનાની છે કે આપણી સેના એટલી એજ્યુકેટેડ અને ડેવલપ છે, એની સામે કોઈ પણ તમને સારા વેપન્સ કે સારી સિસ્ટમ આપી દે પણ એનો ઉપયોગ કરતા તો આવડવું જોઈએ ને તમને. આ પરિસ્થિતિ પાકિસ્તાનની છે કે આપણે આપણા હુમલાને એ લોકો નિષ્ફળ ના બનાવી છે. કારણ કે 22નો જે પહેલગામ હુમલો હતો ત્યારથી પાકિસ્તાનને ખબર છે કે ભારત કંઈક કરશે, અમારી ઉપર કંઈક થવાનું છે. એ લોકો ફફડી રહ્યા હતા અને ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરી દીધું. તો એને નિષ્ફળ કરવા માટે પાકિસ્તાને શું કર્યું કે એ લોકો એની જે સિસ્ટમ હતી એનો ઉપયોગ જ નથી કરી શક્યા. અને આપણે આપણી સિસ્ટમનો સટીક ઉપયોગ કર્યો છે. આપણે એ જે પાકિસ્તાનથી ઘણા એડવાન્સ છીએ એ પાકિસ્તાનને સમજી જવું જોઈએ. અને પાકિસ્તાન આજે હવાતિયા મારે તો એ ખોટું છે. ઓકે, બિલકુલ સર, આપે હમણાં કહ્યું કે પાકિસ્તાન ઠોઠ નિશાળિયાને ક્યાંય બેસાડવામાં આવે. આપણા કાઠિયાવાડમાં એક કહેવત છે, ઠોઠ નિશાળિયા અને વતરણા જાજા, એવું આપણામાં કહેવાય. એટલે પાકિસ્તાન દ્વારા જે કહેવામાં આવે અમારી પાસે અણુબોમ્બ છે, આમ છે, તેમ છે. ઓકે, ઠીક છે. મારે દિનેશ કુમાર હવે સર આપની પાસેથી એ જાણવું છે કે ઓપરેશન સિંદૂર પિક્ચર અભી બાકી હૈ, પણ સર જે રીતે એણે સિંદૂર ઉજાડવાનો પ્રયત્ન કર્યો, પહેલા એક કાયરતાપૂર્વક હુમલો, પરંતુ ભારતે જે જવાબ આપ્યો છે એના આખા શહેરો એને લાલ કરી નાખ્યા. શું કહેશો સર આપ? સૌથી પહેલા તો હું તમને વીટીવી ચેનલનો ધન્યવાદ કરવા માંગુ છું. આજે તમે આ પ્રોગ્રામ મહામંથનમાં મને બોલાવીને તમારો ધન્યવાદ. હું એમ કહેવા માંગીશ કે ભારત એક વીરભૂમિની ધરતી છે અને શરૂઆતથી છે ને આજે પણ છે. ભારતમાં જ્યારે પાકિસ્તાનના ઘણા એવા નાપાક ઇરાદાઓ વર્ષોથી ચાલી આવે છે, જેવું તો આપણે લેટેસ્ટ 1999માં કારગિલ, એની પછી 2001માં ઓફ પરાક્રમ વખતે જો સંસદનો હુમલો, એવા ઘણા એવા નાના મોટા હમલા આતંકવાદીઓ દ્વારા કરાવે છે. એમાં બિલકુલ પાકિસ્તાનનો ઈરાદો હોય છે. અને હું એના વિષયમાં એ કહેવા માંગુ છું, લેટેસ્ટમાં હમણાં 22 એપ્રિલના દિવસે 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ જે નિર્દોષ હિન્દુ લોકો પર જે આત્મઘાતી અને બિલકુલ આમને સામનેનો જે હુમલો કર્યો છે એ હું ચોખ્ખા શબ્દોમાં વખોડી કાઢું છું. અને એનો જવાબ આપણા ભારત સરકારે 6 એપ્રિલ અને 7 એપ્રિલ 6 એપ્રિલ જે પીઓકેના અલગ અલગ જે આતંકવાદીના ઠેકાણા છે તથા બહાવલપુર, મુરીદ કે લાહોર પાસે છે એ બધા, અને પીઓકેમાં આપણે સરજલ, સિયાલકોટ, બરનાળા, કોટલી, આ ટોટલ 9 જગ્યા પર આતંકવાદીના ઠેકાણા ઉપર હુમલો કરીને એમના ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા છે. જૈસે મોહમ્મદની જે હેડક્વાર્ટર છે એનું પરીક્ષણ કેન્દ્ર, જે સેન્ટર છે, જે ટ્રેનિંગ સેન્ટર, એવી જગ્યાઓ પર હુમલાઓ કરીને એમના ઠેકાણો નાબૂદ કર્યા છે. અને પાકિસ્તાન શરૂઆતથી જ આ ભારત દેશ સાથે આત્મઘાતી હુમલાઓ કરતા હોય છે અને એના જવાબમાં આપણી ભારત સરકાર મુંહ તોડ જવાબ આપી રહી છે. ભારતની સેના પર
ભારતીયોને એટલો વિશ્વાસ છે કે ભારતની સેના દેશની જનતાને કંઈ પણ થવા નહીં દે, એના માટે કટિબદ્ધ છે. બિલકુલ સર, અને દેશની જનતાને પણ સામે એટલો જ વિશ્વાસ છે કે સેના અમારી સાથે છે, અમારા દેશના જવાનો અમારી સાથે છે, એટલે કોઈ પણ પ્રકારની આંચ અમારા પર નથી આવવાની. ફરી એકવાર ધર્મેન્દ્રસિંહ સર, આપની પાસે મારે આવું છે. જે 15 અલગ અલગ જગ્યા પર આજે હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા, એ ઉત્તર અને પશ્ચિમ ભારત પર આ હુમલો કરવામાં આવ્યો, એક કાયરતાપૂર્ણક આ વાતને લઈને કહી શકાય. સર, રાજનાથસિંહની ગઈકાલની એ પ્રતિક્રિયા તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે અમે હનુમાનજીના આદર્શનું પાલન કર્યું છે, એક પણ નિર્દોષ લોકોનો જીવ નથી લીધો, પરંતુ આ કાયર પાકિસ્તાન 15 જગ્યા પર બિલકુલ જોયા વિચાર્યા વગર તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો. પરંતુ જોકે એ તો આર્મીની એ સતર્કતા અને આપણી એ આટલી હોશિયારી આપણે આટલા આગળ કહી શકીએ કે એની બધી જ પ્રયાસ તેમના દ્વારા જે કરવામાં આવ્યા એ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. સર, સર, અવાજ આવી રહ્યો છે આપના સુધી? હેલો, જી સર, અવાજ આવી રહ્યો છે આપના સુધી? યસ, હા. ઓકે સર, પાકિસ્તાન દ્વારા આજે જે 15 અલગ અલગ જગ્યા પર હુમલાઓ કરવામાં આવ્યા, કાયરતાપૂર્ણ હુમલા, જો કે એમાંથી એ તમામ પ્રયાસો એના નિષ્ફળ રહ્યા છે, આના વિશે શું કહેશો સર? સાથે ડિફેન્સ સિસ્ટમ S-400. જરૂર, પાકિસ્તાને આજે વળતી પ્રતિક્રિયા રૂપે જે આપણી ઉપર 15 જગ્યાએ એ લોકોએ હુમલો કરવાની કોશિશ કરી છે અને ભારતને મિલિટરી બેઝ કે જે કંટ્રોલમેન્ટ એરિયા છે, મિલિટરી બેઝ છે, ત્યાં નુકસાન કરવાની કોશિશ કરી છે. અને આપણી રડાર સિસ્ટમે તેમને પકડી પાડી અને જે એર ડિફેન્સ સિસ્ટમ છે આપણી S-400, તેના દ્વારા એમને બધાને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તો મેં પહેલા પણ કીધું કે આપણે પાકિસ્તાન આર્મીથી ઘણા આગળ છીએ. પાકિસ્તાન આર્મી કહેવાનો મતલબ એ છે કે એઝ એક ટાઈપની મલેશિયા ટાઈપની આર્મી છે કે એ લોકોની ટ્રેનિંગનું જે સ્તર છે તે આપણાથી ઘણું નીચે છે. ત્યાં એટલા એજ્યુકેટેડ જવાનો નથી. આપણી આર્મી એટલી એજ્યુકેટેડ અને વેલ ટ્રેન છે. આપણે અત્યારે કોઈ પણ આઈટી હબની વાત કરીએ તો ભારતનું આઈટી હબ જોઈએ તો એ બધા લાભો આજે ભારતીય સેનાને મળી રહ્યા છે. ઇન્ડિયન આર્મી, ભારતીય નેવી, એરફોર્સ બધા હાઈટેક છે. અત્યારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવું હોય તો આપણે સક્ષમ છીએ. કોઈ પણ જનરેશનના વેપન્સ આપણે બનાવવા હોય તો આપણે સક્ષમ છીએ. મેં પહેલા જ કીધું કે ઠોઠ નિશાળિયા જેવી વાત છે કે તમારી પાસે સારામાં સારા હથિયારો, સારામાં સારી ટેકનોલોજી હોય પણ તમે એનો ઇસ્તેમાલ જ ના કરી શકો તો તે ટેકનોલોજીનું કામ શું છે? તો આજે આપણે પાકિસ્તાનને અને દુનિયાને બતાવી દીધું કે ભાઈ અમે કોઈ પણ રીતે પાકિસ્તાન હુમલો કરશે તો એને રોકવામાં બિલકુલ સક્ષમ છીએ અને આપણે રોકીને બતાવી દીધું છે અને દુનિયાએ જોયું છે. પાકિસ્તાન કેટલી પણ જૂઠની પીપુડી વગાડતું રહે એનો કોઈ મિનિંગ નથી. દુનિયા આજે પાકિસ્તાનને ઓળખી ગઈ છે કે એ લોકો કદાચ ન્યુક્લિયર બોમ્બની કે જે કઈ ધમકીઓ આપતા હોય તો એ ખોટી ધમકીઓ છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે એ લોકો ક્યાંક એના જ પબ્લિક ઉપર ન્યુક્લિયર બોમ્બ ના પાડી દે અને ન્યાનું પાકિસ્તાનનું જ નુકસાન ના થઈ જાય. અને પાકિસ્તાન એ એવું કન્ટ્રી છે કે આ જે વર્લ્ડ લેવલની સિમ્પેથી લેવા માટે કદાચ એ લોકો પોતાની જ રીતે પોતાના શહેર ઉપર ન્યુક્લિયર બોમ્બ ના ગિરાવે. આ કન્ડિશન છે પાકિસ્તાનની. અને નામ આવે ભારતનું કદાચ કે ભારતે અમારા શહેર ઉપર ન્યુક્લિયર એટેક કર્યો છે તો એ જાણવું જોઈએ. એટલે ખરેખર પાકિસ્તાન જે રીતે આપણી ઉપર હુમલો કરવા માંગે છે અને જે રીતે એ પાકિસ્તાન ભારત સામે બાથ ભીડવા માંગે છે તો એ ઇમ્પોસિબલ છે. આપણે આટલા યુદ્ધો લડ્યા, ક્યાંય પણ પાકિસ્તાની સેના આપણી સામે ટકી નથી. અને ત્યારે તો એ સમય એવો હતો, અત્યારે તો હાઈટેક સમય આવી ગયો, ટેકનોલોજી આવી ગઈ, તો એ ટેકનોલોજીમાં ભારતથી ક્યાંય પણ પાકિસ્તાન પાછળ છે, ઘણું પાછળ છે. ભારત સામી છાતીએ પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે તૈયાર છે પણ પાકિસ્તાન સામી છાતીએ ભારત સામે આવી શકે તેમ નથી.
એના માટે હિંમત પણ એટલી હોવી જોઈએ. બિલકુલ પાકિસ્તાન સામી છાતી આવી શકે એમ નથી. નિવૃત્ત એરફોર્સ અધિકારી આપણી સાથે મહામંથનમાં અત્યારે જોડાયા છે. શ્રી દિનેશ કુમાર સર આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અને સાથે નિવૃત્ત એરફોર્સ અધિકારી અમરજીતસિંહ ધુન્ના પણ આપણી સાથે જોડાયા છે. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને થોડી જ વારમાં આપણી સાથે કેપ્ટન મીરા સંદીપ દવે પણ જોડાવા જઈ રહ્યા છે. શરૂઆત મારે ફરી એકવાર શ્રી દિનેશ કુમાર સર આપની પાસે આવવું છે. આપની પાસેથી એ જાણવું છે ઓપરેશન સિંદૂર એ જે કાર્યવાહી કરવામાં આવી ત્યારબાદ અને અત્યારનું પિક્ચર હજુ બાકી છે. શું કહેશો? આપની પ્રથમ પ્રતિક્રિયા છે. જય હિન્દ, જય ભારત. અત્યારે જે ઓપરેશન સિંદૂર એના માટે એટલું જ કહે છે કે આપણે જે ડિફેન્સ મિનિસ્ટર છે રાજનાથસિંહજી આજે એક સ્ટેટમેન્ટ આપી છે કે ઓપરેશન સિંદૂર અત્યારે જારી છે. અત્યારે ઓપરેશન સિંદૂર પતી નહીં ગયું અને આગળ વધવાનું એની બધી જેટલી ઓપરેશન્સમાં જે આપણે કરવાનું છે આગળ, આ બધી વસ્તુઓ હવે પેન્ડિંગ જ છે. અને આ જે પાકિસ્તાનનું રિટેલિએશન જે આજે કર્યું હોય એની જવાબમાં જે સામેથી જે ડ્રોન અટેક્સ અને લાહોરના સિટીમાં, રાવલપિંડી એવી મેજર સિટીઝમાં જે અટેક થયું છે, આ ઇન્ડિયાનો રિટેલિએશનનો ક્લિયર કટ આપણું મેસેજ આપે છે પાકિસ્તાનને કે આપણે શાંત નહીં રહીએ. તમે સામેથી જે પ્રહાર કરો તો આપણે સામેથી જે જવાબી હમલા આપીએ તમે એમાં સામેથી તમે એના ડિફેન્ડ નહીં કરી શકો. એમનું એર સિસ્ટમ્સ, એનું ગ્રાઉન્ડ સિસ્ટમ્સ, આ બધા હવે કોઈ રીતે આપણે ઇન્ડિયાની અટેકને સાંભળી નહીં શકતા. બિલકુલ ટક્કર પણ નહીં ઝીલી શકે. અમરજીતસિંહ સર, હવે આપની પાસેથી મારે પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે. ઓપરેશન સિંદૂર પિક્ચર અભી બાકી હૈ સર, શું કહેશો સર આપ? હવે આપણી પાસે એવી ટેકનોલોજી છે આપણી પાસે કે દુશ્મનોનો સામનો કરવા માટે આપણે બહુ સારી રીતે સામનો કરી શકીએ છીએ. આપણા પાસે સ્પાઇસ મિસાઇલ છે, ધ્રુવસ્ત્ર છે, બ્રહ્મોસ મિસાઇલ છે અને સુપરસોનિક મિસાઇલ છે જે એર ટુ એર ફાઇટ કરે છે. હવે એમાં આપણે એવી ટેકનોલોજી છે કે એમાં સેન્સર હોય, સેન્સરથી મિસાઇલ સામેથી આવતી હોય તો એના પર આપણે તુરંત એટેક કરી શકીએ અને એને આપણે ધ્રુવસ્ત કરી શકીએ. એ લોકોને બધા ઈરાદાઓ નાકામ કરી શકે. હવે પહેલાની ટેકનોલોજી અને હમણાંની ટેકનોલોજીમાં ઘણો ફરક છે. પહેલાની ટેકનોલોજીમાં આપણા પાસે એટલા બધા ટેકનોલોજી નહીં હતી. જે ફાઇટર પણ હતા, પણ ફાઇટરો પણ એ લોકો આપણા ફાઇટરથી પણ બહુ જ ડરતા. એક નેટ એ લોકો જોઈ જાય ને તો તરત જ પાકિસ્તાનીઓ લોકો કહેતા, તે વખતે 1971 વોરમાં એ લોકો એમ કહેતા કે તમે નેટ જોવો ને કે તમે યુ ટર્ન મારી દેજો, તમે સામનો ન કરતા, યુ ટર્ન મારી દેજો. એટલો ગભરાતા હતા નેટથી. અને જે ફાઇટર છે, જે હન્ટર છે અને જે કેનબેરા છે, તે સુપરસોનિક જે પણ એટલી ટેકનોલોજી નથી. હમણાં ટેકનોલોજી એવી છે ને કે ડ્રોન મારફતે એ લોકો હુમલો કરે છે. અને ડ્રોન મારફતે આપણે જે હુમલો કરીએ છીએ એમાં સેન્સર હોય છે, એમાં આધુનિક સેન્સર ને અને જે ડ્રોન સોડા, આ સેન્સર તમારા ડ્રોન હોય છે, આ ડ્રોનથી તમે ગમે ત્યાં એટેક કરી શકો. સેન્સર હોય છે અને મિસાઇલમાં સેન્સર હોય છે. એ લોકોને મિસાઇલ સામે આપણે સામનો કરી શકીએ છીએ અને એ લોકોના ઈરાદો ખતમ કરી નાખીએ છીએ. અને એમાં જીપીએસ સિસ્ટમ લાગેલું હોય આપણા મિસાઇલ પર. એવી જીપીએસ સિસ્ટમ એવું હોય કે એ લોકોની જો મિસાઇલ કે એ લોકોનું કોઈ પણ એરક્રાફ્ટ કે એ લોકો ફાઇટર એ લોકો સામેથી આવે કે જીપીએસ સિસ્ટમ થી એ લોકોને નાબૂદ કરી શકીએ છીએ. એ લોકોની બાકી સિસ્ટમ જ એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાની ટોટલ ફેલ કરી નાખીએ છીએ આપણે. ઓકે, ઠીક છે. દિનેશ કુમાર સર, ફરી એકવાર આપની પાસે, અને જે રીતે પાકિસ્તાને અલગ અલગ 15 જગ્યા પર હુમલા કર્યા છે ત્યારબાદ ભારતનો ફરી એકવાર વળતો પ્રહાર. ક્યારેય સામેથી પ્રહાર નથી કર્યો, પરંતુ જ્યારે પ્રહાર કરવામાં આવે છે ત્યારે જડબાતોડ જવાબ આપ્યો છે. સર, 2 જગ્યા, લાહોર અને રાવલપિંડી આસિર મુનીરનો ગઢ ગણી શકાય અને હેડક્વાર્ટર ત્યાં આર્મીનું છે. તો આ બંને જગ્યાને કેમ પસંદ કરવામાં આવી અને ત્યાં આપણી કામગીરી કેવી રહી? હું સૌથી પહેલા તમને એ કહું છું કે જે આજે આપણે રાવલપિંડીમાં ગઈકાલે દ્રોણ જ્યારે જે હુમલો કરવો અને એર ડિફેન્સ સિસ્ટમ આખી નાબૂદ કરી, તો એટલા માટે જ કરી કે ત્યાં એમનું રાવલપિંડીનું હેડક્વાર્ટર છે આર્મીનું, તો એના માટે ત્યાં હુમલો કર્યો અને
જે આતંકવાદીના જે ઠેકાણા છે જો 6 તારીખે તમને આપણે જે હુમલો કર્યો છે ભારત તરફથી એ ત્યાં વધારે પડતા આતંકવાદીના ઠેકાણાઓ ત્યાં છે જૈસે મહમદ લશ્કરે જૈસે મહમદ જે હાફિઝનો છે જે ત્યાં ટ્રેનિંગ સેન્ટર પણ ત્યાં છે આ બધા કે ये બહુ ये जो इलाका है ये बहुत बड़ा मैं ऐसे बोलना चाहूंगा कि ये वो जो इलाके हैं वो बहुत स्ट्रॉन्ग है वहां पाकिस्तान के आतंकियों के लिए और आर्मी के लिए भी तो भारत सरकार ये चाहता कि उनका जो जड़ है उसी को निशाना करें ताकि जड़ अगर मजबूत नहीं तो आगे जो शाखा है वो ऑलरेडी कमजोर पड़ जाएगी इससे आगे मैं ये कहना चाहूंगा जो पाकिस्तान को ये समझ लेना चाहिए कि भारत में से आर्मी और एयरफोर्स दोनों सेनाओं ने जो हमले किए और उसमें भी उनको कमांड किया एक महिला अफसरों ने भारत की आर्मी से किया है जो कर्नल सोफिया कुरैशी और एयरफोर्स से किया है विंग कमांडर व्योमिका सिंह ने तो उनको उसी से समझ जाना चाहिए कि ये इनकी आर्मी की और एयरफोर्स की महिला कमांडर जो इतना कुछ कर सकती है तो बाकी और इंडियन आर्मी और वायुसेना उनका क्या कर सकती है तो उसी से उनको समझ जाना चाहिए कि हमने भारत के साथ क्या करना चाहिए क्या नहीं करना चाहिए बिल्कुल और भारत में और उसमें से भी मैं अपने गुजरात का होने पर मैं कहना चाहूंगा कि जो कर्नल सोफिया कुरैशी जो है वो हमारे गुजरात में वो भी बड़ौदा से जी बड़ौदा से तो उसे एक बहुत गर्व की बात है गुजरात के लिए भी और खास करके वडोदरा की जनता के लिए और पूरे भारत देश के लिए तो मैं पाकिस्तान को ये संदेश देना चाहता हूं कि हमारी एक महिला कमांडर भी अगर इतना कुछ आपका नुकसान और आपको लोहे के चने चबा सकती है तो आपने समझ जाना चाहिए भारत के साथ क्या करना चाहिए और कैसे रहना चाहिए બિલકુલ મહિલા શક્તિ પર આંખ ઉઠાવીને એના દ્વારા જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ કાયર પાકિસ્તાન દ્વારા એ આતંકીઓ દ્વારા અને હવે મહિલા શક્તિ દ્વારા જે વળતો પ્રહાર એ પ્રકારનો જવાબ આપવામાં આવી રહ્યો છે ધર્મેન્દ્રસિંહ સર ફરી એકવાર આપની પાસે પાકિસ્તાનના સાંસદનો પણ આ તમામની વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે ફૂટીને રડે છે પરંતુ તોય એ હોશિયારી તો હજી જતી જ નથી કહે છે કે અમને દુનિયામાં બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે શું કહેશો સર આપ આ વિડીયો પર જરૂર પાકિસ્તાન જૂઠાણાનું કહેવાનો મતલબ મક્કા છે ટાઈપનું કે એ લોકો જૂઠ બોલવામાં ક્યાંય પાછળ નથી લેતા જેટલું જૂઠ બોલી શકે એટલું જૂઠ જોવે ને હમણાં આપણે નારી શક્તિની વાત કરી તો તમે અફઘાનિસ્તાનના મીમ્સ જોતા હશો તો અફઘાનિસ્તાની મીમ્સમાં એ લોકો કહે છે પાकिस्तानी કે डूब मरो सालो तुम्हारे को तो ये महिलाएं कंट्रोल कर रही है अभी इंडियन आर्मी तो बाकी है बोला बाकी उनके सामने जाओगे तो बड़े लोग अफगानिस्तान वाले बड़े मजे ले रहे पाकिस्तान के इस टाइप से तो આપણે આજે હું વાત કરું તમને તો કે જે રીતે પાકિસ્તાન જૂઠ બોલે છે જૂઠ पे झूठ અને આ લોકોનો એક મોડસ ઓપરેન્ડી છે કે એ લોકો પોતાના જે કહેવાનો મતલબ તકરીબન વધારેમાં વધારે પ્રજા ત્યાં અનપઢ છે પાકિસ્તાનમાં તો એ લોકોનો બ્રેન વોશ કરવામાં આવે છે અને ભારત વિરુદ્ધ જૂઠાણું ફેલાવવામાં આવે છે અને જેટલી પણ જૂઠી વાત હોય વધારેમાં વધારે ફેલાવવામાં આવે છે અને જે લોકો એને ભીખ માંગવા જવું છે આજે બીજા કન્ટ્રીઓ પાસે ત્યાં આ લોકો એને આગળ ધરી દે છે કે ભાઈ ભારત અમારી સાથે આ કરી રહ્યું છે આ કરી રહ્યું છે તે કરી રહ્યું છે આજે પણ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે બધી રીતે આજે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને ખબર પડી ગઈ છે પાકિસ્તાનની હેસિયત શું છે અને પાકિસ્તાન ટેરરિસ્ટની નર્સરી છે કે આજે હાફિઝ સઈદના જે આપણે અઝર મહેમૂદના ભાઈનું જે મોતને ભેટ્યો જે આ એટેકમાં તો એ લોકોએ એમના રાષ્ટ્રીય ધ્વજનું સન્માન આપીને એમની અંતિમ વિધિ કરી તો ત્યાંથી જ આપણે ખબર પડી જાય કે પાકિસ્તાની ગવર્મેન્ટ ગમે એટલું જૂઠાણું બોલી લે કે અમે ટેરરિસ્ટને મદદ નથી કરતા કે અમે ખુદ ટેરરિસ્ટથી પરેશાન છીએ તો એ ખોટું છે અને પૂરી દુનિયાએ જોયું કે ભાઈ એ લોકો એમને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરે છે તો એ કેટલો સપોર્ટ કરતા હશે જાહેરમાં આ રીતે કરી શકે તો અંદરખાને કેટલું સપોર્ટિવ હશે અને ત્યાંના નેતાઓની આપણે વાત સાંભળી તો પાકિસ્તાની નેતાઓની વાત એક
આપણે સેક્સલી જેવી વાતો હોય છે કે આની પહેલા 2-4 વર્ષ પહેલા જયારે ઓલું આપણે એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે એ લોકોએ કીધા હતા કે અમારી પાસે કિલો ને 2 કિલોના અણુ બોમ્બ છે. તો એ ખરેખર એક રમૂજી વાત હતી કે આ લોકોને ખબર જ નથી કે અણુ બોમ્બ કેવી રીતે હોય, ન્યુક્લિયર વેપન કેવી રીતે ઇસ્તેમાલ થાય, એને શું બોલવું શું નથી બોલવું એ કાંઈ જે મનમાં આવે જૂઠાણું જે આવે તે ફેલાવી રાખે છે. બિલકુલ અમરજીતસિંહ સર, ફરી એકવાર આપની પાસે મારે એ સવાલને લઈને આવું છે. હમણાં જ સરે જે રીતે વાત કરી કે તેમના દ્વારા જે માન સન્માન આપવામાં આવ્યું તો એક તરફ પાકિસ્તાન એવું કહે છે કે અમે આતંકીઓને નથી પાળતા પોષતા, એમને મોટા કરતા. બીજી તરફના ગઈકાલના એ વિડીયો સામે આવ્યા છે જ્યાં જનાઝામાં તમામ લોકો ઉપસ્થિત છે, આર્મી ઓફિસર ઉપસ્થિત છે, અને એ વિડીયો પણ આજે આપણે આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બતાવ્યો છે કે જો આતંકીઓ છે એમનો જનાજો છે તો ત્યાં પાકિસ્તાની આર્મીની શું જરૂર છે? આ વસ્તુ તો ડબલ ઢોલકી થઈ. અમરજીત સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ના, તો ક્લિયર નથી અવાજ. ફરીથી જરા ઓકે, શ્રીનેશ સર, આ સવાલની સાથે આપની પાસે કે આ ડબલ ઢોલકી, આ બંને બાજુવાળા સ્ટેટમેન્ટ પર આપનું શું કહેવું? પાકિસ્તાન એવી કન્ટ્રી છે કે જેના એક સ્ટેન્ડ કોઈ પણ રીતે નહીં. જ્યાર સુધી પાકિસ્તાનની ફોર્મેશન થઈ છે ત્યારથી જ આપણે જોઈએ તો આ કંટ્રોલ બધું આર્મી જોડે અને ISI જોડે જ રહે. અને અત્યારે પણ આ જે પ્રધાનમંત્રી પાકિસ્તાનનો છે આ પાકિસ્તાન આર્મી ચીફનો એક કઠપુતલી જે કહેવાય આ પ્રમાણે જ કામ કરે. પપેટિયર છે આપણું ચીફ ઓફ આર્મી. અને જે બધું કંટ્રોલિંગ છે પાકિસ્તાનનો સિવિલિયન કંટ્રોલ હોય કે આર્મી કંટ્રોલ હોય કે લેન્ડ કંટ્રોલ, એર કંટ્રોલ, બધું ISI અને આર્મી જ કંટ્રોલ કરે. ગવર્મેન્ટ એઝ અ હોલ દેર ઇઝ નો રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ દેર. પછી જે મિલિટન્સીનો સપોર્ટ છે આ સિન્સ ધ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા ત્યારથી મિલિટન્સીને સપોર્ટ કરતા અને ઇન્ડિયા ઉપર ખાલી આક્રમણ કરવા માટે જ એમનું એક જ ઉદ્દેશ છે, બીજું કઈ ઉદ્દેશ છે નહીં. અને ઇન્ડિયાને રિટાલિએટરી જે ફોર્મેશનમાં અત્યાર સુધી કશું કર્યું જ નહીં હતું, પણ ગયા 10-12 વર્ષથી જે સામેથી આપણે મળીએ સેમ એટલે એનાથી વધારે જ આપણે પાછળ આપવું જ પડે. અને આ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાબિત કર્યું છે કે રિટાલિએશન ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. સર, ડિફેન્સ સિસ્ટમ S-400 પણ આપની પાસેથી સમજવી છે, એને પણ એકદમ સરળ ભાષામાં જો આપ સમજાવી શકો તો. S-400 જે ડિફેન્સ સિસ્ટમ છે આપણે જોડે 2016માં અક્વાયર કર્યું છે. અને સિસ્ટમ ઇન્સ્ટોલેશન જે બોર્ડર્સ ઉપર જ્યારે થયું એનાથી પ્રમાણે એવું છે કે કોઈ પણ મિસાઇલ એટેક, એર સ્ટ્રાઇક્સ હોય કે આપણું ફાઇટર્સ હોય, આ પાકિસ્તાનથી ટેક ઓફ કરે ત્યારે આપણે રડાર ઉપર આપણા એર સ્પેસ એન્ટર કરવાથી અરાઉન્ડ અબાઉટ 100 નોટિકલ માઇલ્સ પહેલા આપણે ખબર પડી જાય. અને આપણા S-400 જે મિસાઇલ સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, આ અત્યારે તૈયારી ચાલુ કરી દેશે. અને આ ડિપ્લોયમેન્ટ જે એની છે હાર્ડલી ઇટ ટેક્સ અરાઉન્ડ અબાઉટ 5 મિનિટ્સ ટુ ડિપ્લોય. અને વિધિન ધ એર જ્યારે આપણો એર સ્પેસમાં કોઈ પણ મિસાઇલ હોય કે આપણો એરક્રાફ્ટ આવે તો એના ડિપ્લોય કરતા 5 થી 6 મિનિટમાં આપણે આ એના સ્ટ્રાઇક કરી શકીએ. અને એને ટર્ન ડાઉન કરવા માટે તો બહુ ઇઝી છે. S-400 ની એટલી એડવાન્સ ટેકનોલોજી છે કે આપણે કોઈ પણ આપણા એર ડિફેન્સ સિસ્ટમની અંદર આવી જ નહીં શકે. ઓકે, ઠીક છે. અમરજીતસિંહ સર, ફરી એકવાર આપની પાસે, શું આપને લાગી રહ્યું છે કે આ યુદ્ધ જેવી પરિસ્થિતિ હવે ઊભી થઈ ગઈ છે? હવે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. કારણ કે પહેલા તો આપણે આપણી જે સિસ્ટમ હતી કે આપણે એ લોકોને જે રીતે આપણે એ લોકોના ઠેકાણા, જે રીતે આતંકવાદી ઠેકાણાને આપણે એને ઉડાવ્યા છે, અને ધીરે ધીરે આપણે એ લોકોની જે સિસ્ટમ છે એ લોકોના બધા ઈરાદાઓ છે, નાપાક ઈરાદાઓ, એને નાબૂદ કરવાના. હવે આપણે પાસે S-400 સિસ્ટમ એવી છે કે એ લોકોના કોઈ પણ એ લોકો એટેક કરી શકે જ નહીં. અને એ લોકોને જે પણ મિસાઇલ છે એ લોકોની બધી આપણે આ સિસ્ટમથી બધી નાબૂદ કરી શકીએ છીએ.
અને આપણે જે રિયલી જે નારી શક્તિને પણ આપણે એ લોકોએ પણ જે ખૂબ જ મહેનત કરીને એ લોકોના ઈરાદાઓ નાપાક કર્યા છે. એવી હજુ તો નારી શક્તિ એમને એ કરે છે કે એ લોકોને હજુ તો રિયલ તો એ લોકોને જોઈ જ નથી. હજુ સિર્ફ એક ટ્રેલર બતાવ્યું છે એમને ટ્રેલર બતાવ્યું છે કે જો અમારી નારી શક્તિ કેટલી પાવરફુલ છે ભારતની. હજુ તો અમે એટેક કરીશું. હજુ તો એ લોકોના જે પણ ઈરાદાઓ છે અમે પૂરા નિષ્ફળ કરીશું. અને મસૂદ અઝહર છે જો એને જો એ લોકો જો સફાઈ એનો જ કરી નાખે તો અમને લોકોને એમ થશે કે રિયલી પાકિસ્તાને ઘણું સારું કર્યું છે. પણ મસૂદ અઝહરને એ લોકો સારો સપોર્ટ આપે છે કે તે હજુ કે એ સામેથી એનું પરિવાર પણ નાશ થઈ ગયો છતાં પણ હજુ પણ એ પોતાની જાતને સુધારતો નથી અને હજુ પણ નીચે ઝૂકતો નથી. એને ઝુકાવ બહુ જરૂરી છે. અને આપણો બધાને એ લોકોને જે હવે તો એ લોકોનું કઈ શું ચાલવાનું નથી. ઓકે સર, આપણી સાથે નિવૃત્ત આર્મી અધિકારી કેપ્ટન મીરા સંદીપ દવે પણ જોડાઈ ચુક્યા છે. મેમ જય હિન્દ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. મેમ ये तो ट्रेलर था, पिक्चर अभी बाकी है. ऑपरेशन सिंदूर, नारी शक्तिના દર્શન થઈ રહ્યા છે પાકિસ્તાનને. શું કહેશો મેમ આપ? જી, પહેલા તમારું નામ હું આપને બરોબર કરાવી દઉં. ઇટ ઇઝ કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે. ઓકે મેમ, સોરી. જી યસ, આ જે તમે વાત કરી કે 22 એપ્રિલના જે પહેલગામમાં જેહાદી કૃત્ય પાકિસ્તાને રચ્યું હતું એની પછી આપણા સિંદૂરે જવાબ આપી દીધો છે ઓપરેશન સિંદૂરના માધ્યમથી. જે 7 મેના રોજ વહેલી સવારે 25 મિનિટમાં જે કહેર વર્ષો છે શક્તિનો ભારતનો ને આપણે બધાએ જોઈ લીધો. અને એની પછી જયારે એમને કીધેલું કે આપ નરેન્દ્ર મોદી કો જાકે બતા દો, એન્ડ ધેન વોટ વી ડીડ ઇઝ વી ગેવ ધ બેસ્ટ ઓફ ધ 2 ઓફિસર્સ, દેટ ઇઝ કર્નલ સોફિયા કુરેશી એન્ડ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેને પહેલી વાર એવું થયું છે હિસ્ટ્રીમાં કે ડીબ્રીફિંગ કોઈ ઓપરેશનની થઈ હોય એ વિમેન ઓફિસર્સે કરી છે ફ્રોમ ઇન્ડિયન આર્મી એન્ડ ઇન્ડિયન એરફોર્સ. ત્યારે તમારા દર્શકોને, કેમ કે હમણાં જેમ જ જોડાઈ, આઈ વોઝ લિસનિંગ ટુ S-400 મિસાઇલ સિસ્ટમની વાત ચાલી રહી હતી. આજના ડીબ્રીફિંગમાં તમે જો સાંભળ્યું હોય તો ખાસ કરીને જે ઉપયોગ કરવામાં આવ્યો તો ટર્મિનોલોજી વોઝ ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર એરિયલ અનમેન વ્હીકલ સિસ્ટમ. એનો ઉપયોગ કરવામાં આવ્યો, જે 15 જગ્યાએ પાકિસ્તાને ફરીથી એમની જે નાપાક હરકત કરવામાં આવી છે. કેમ હું કહું છું? કેમ કે ભારતે 7 મેના જે ઓપરેશન સિંદૂરનું લોન્ચ કર્યું હતું, દેટ વોઝ વેરી પ્રિસાઇઝ. ઇટ વોઝ નોટ ઓન મિલિટરી ટાર્ગેટ્સ. એ જે છે સિવિલિયન્સ પર નહોતું, એ ટેરર કેમ્પ્સ પર હતું. અને આમાં કોઈ એસ્કેલેશનની વાત નથી. એસ્કેલેશન કોને કર્યું છે? પાકિસ્તાને કર્યું છે. જ્યારે પાકિસ્તાને આપણા સિવિલિયન્સ પર ને મિલિટરી બેઝિસની નજીક, અગર હું એક ઓવરઓલ એરિયા કહું આ 15 જગ્યાનો, તો ઇટ ઇઝ પઠાનકોટ, શ્રીનગર એરિયા, એની પછી રાજસ્થાન, એની પછી ભુજ, આ મોટા મોટા એરિયાઝ પર એમને 15 જગ્યાએ એટેક કર્યા. ત્યારે એમના બધા જ એટેકને કોને સર્વનાશ કર્યો? એ આપણી ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર એરિયલ અનમેન્ડ વ્હીકલ સિસ્ટમ. હવે હું આપણા VTVના દર્શકોને આને એક સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું કે આ શું છે. સૌથી પહેલા તો ગર્વની વાત એ લેવાની છે આપણા ભારતીયોએ કે આ DRDOની, ભારત જે આત્મનિર્ભરની વાત કરે છે નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી, આ DRDO અને પ્રાઇવેટ અમુક કંપની છે એના દ્વારા રચિત આખી એક વ્હીકલ અનમેન્ડ વ્હીકલ સિસ્ટમ છે. જેમાં શું ઇમ્પોર્ટન્ટ, આના 3 વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ જાતનું જે એરિયલ એટેક જ્યારે કરવામાં આવે, ચાહે ડ્રોન હોય, ચાહે મિસાઇલ્સ હોય, બેલિસ્ટિક મિસાઇલ્સ હોય, કોઈ પણ જાતનું જે એરિયલ એટેક કરવામાં આવે એને સરફેસથી કઈ રીતે એનો ખાતમો કરવો એ આ સિસ્ટમ કરે છે 3 રીતે. એને ડિટેક્ટ કરવું, એને ટ્રેક કરવું અને લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને ન્યુટ્રલાઇઝ કરવું. તો આ કઈ રીતે કરે છે અને શેના માટે હોય છે? ઇટ ઇઝ સ્પેસિફિકલી જે આપણા મિલિટરી ઇન્સ્ટોલેશન્સ છે અને અમુક ઇમ્પોર્ટન્ટ સિવિલિયન એસેટ્સ છે એની રક્ષા માટે આ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. જેમાં આપણે રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર્સ યુઝ કરવામાં આવે છે, જે ડિટેક્ટ કરે છે અને ટ્રેક કરે છે
જે પણ આ એરિયલ એટેક થાય છે એને નંબર 1 નંબર 2 જે રેડિયો ફ્રીક્વન્સી છે આ સિસ્ટમની એ શું કરે છે એ ડિટેક્ટ કરે છે સી આ એક રિમોટ ઓપરેશન થી આખું આ ડ્રોન ચલાવવામાં આવતું હોય છે એનું કમ્યુનિકેશન કોણ ડિટેક્ટ કરે છે એ રેડિયો ફ્રીક્વન્સી ડિટેક્ટ કરે છે અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ જામિંગ ટેકનોલોજી જે આ કમ્યુનિકેશન ને એકદમ ખતમ કરી કાઢે છે અને ધેન ઇઝ ધ લાસ્ટ સ્ટ્રાઇક જે શું છે ડાયરેક્ટેડ એનર્જી વેપન જે ફિઝિકલી સ્ટ્રાઇક કરે છે આ જે પણ એરિયલ એટેક થયો છે જે ડ્રોન મિસાઇલ જે પણ છે એને કઈ રીતે એનો ખાત્મો કરે છે એ આ લાસ્ટ વસ્તુ કરે છે હવે આની ખાસિયત શું છે ખાસિયત એ છે કે આને તમે વેહિકલ પર પણ માઉન્ટ કરી શકો છો તમે બિલ્ડિંગ પર પણ માઉન્ટ કરી શકો છો દેટ ઇઝ ઇટ ઇઝ યુઝર ફ્રેન્ડલી એની મોબિલિટી ખૂબ સારી છે અને બીજી વસ્તુ એ છે કે આની જે ટ્રેકિંગ સિસ્ટમ છે એ એટલી સરસ છે કે ટ્રેક કરતા કરતા તમને ઓપરેશનમાં એ ખૂબ ઇઝીનેસ આપે છે સો અન્ડરસ્ટેન્ડ કે આજે જ્યારે આ ડીબ્રીફિંગમાં વાત કરવામાં આવી તો ભારત જ્યારે કાઇનેટિક એક્શનની વાત કરે છે એમ એટલું સક્ષમ છે એ આપણને દેખાઈ ગયું આજે સવારથી કઈ રીતે આપણે પાકિસ્તાનના એટેક્સને ન્યુટ્રલાઇઝ કરી રહ્યા છે અને ડિપ્લોમેટિક રીતે આપણે કેટલા સક્ષમ છે એ પણ દેખાઈ ગયું જ્યારે બગલીહાટ ડેમનું પાણી છોડવામાં આવ્યું જેના પરના બધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા જ્યારે પ્રશ્ન પૂછાતા હતા 23 એપ્રિલના રોજ જ્યારે ઇન્ડસ વોટર ટ્રીનું એક્સેસિસ કરવામાં આવ્યું ત્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અરે આટલું પાણી ક્યાં સ્ટોર થશે એવા આપણા ઘણા બધા લોકો હતા જે આ પ્રશ્ન પૂછતા હતા પાકિસ્તાનની પેલી બાજુથી પણ ને અહીંયાથી પણ આજે એનો જવાબ મળ્યો છે કે કઈ રીતે પાકિસ્તાનને ઉપરથી આગના ગોળા વરસી રહ્યા છે અને નીચેથી જ્યારે ભારતે પાણી છોડ્યું છે તો ત્યાં પૂરની સ્થિતિ આવી ગઈ છે અને એવો હાહાકાર મચી ગયો છે ને અધૂરામાં પૂરું जले पे नमक कौन छिड़क रहा है वो है बलूचिस्तान लिबरेशन आर्मी જેને આજે સવારે જ ઓલમોસ્ટ 12 જેટલા પાકિસ્તાની સોલ્જર્સ ને એમના ધજિયા ઉડાઈ લિટરલી એના જે વિડિયો ફૂટેજ છે એમને લિટરલી એમના બિટ્સ એન્ડ પીસીસ થઈ ગયા હતા અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનનો ફ્લેગ હટાવીને ચોકી પરથી બલુચિસ્તાનનો જે ફ્લેગ છે ત્યાં મૂકી દીધો છે આ શુભ સંકેત છે કે ખૂબ જલ્દી આપણને એક ફ્રી બલુચિસ્તાન અને આપણો એક નવો નેબર જોવા મળશે બિલકુલ બિલકુલ મેમ ફરી એકવાર શ્રીને સર આપની પાસે હવે આપને શું લાગી રહ્યું છે આ તમામ પરિસ્થિતિ એક બાદ એક પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકત કરવામાં આવી રહી છે જડબાતોડ જવાબ આ બધી જ વસ્તુ શું યુદ્ધ જેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે યુદ્ધ ત્યારે થશે જે આપણે સામેની જે દેશ છે આપણો એની સામે આપણે બરાબરની ટક્કર હોય અહીંયા બરાબરની ટક્કર છીએ જ નહીં આપણે એટલા સ્ટ્રોંગ છે એટલા પાવરફુલ છે એટલું સક્ષમ છે એટલી વસ્તુઓમાં કે યુદ્ધની સ્થિતિ તો ના જ આવે અને બીજી વસ્તુ કે જ્યાં અગર યુદ્ધની પરિસ્થિતિ બને પણ તો એ પાકિસ્તાન નેસ્તનાબૂદ થઈ જશે એમાં એનું કંઈ બાકી ન રહે એક ટર્મિનોલોજી હવે થોડી વાર પહેલા જ આવ્યું હતું કે પાકિસ્તાન સેન્ડવિચ છે અત્યારે મેડમે કીધું કે બલુચિસ્તાનનું લિબરેશન આર્મીને જે કર્યું અને અહીંયાથી ઇન્ડિયન ડિફેન્સ ફોર્સીસ જે અટેક આપની રાખી છે તો પાકિસ્તાનનું જે ટેરરિસ્ટ માઇન્ડસેટ છે અને એનું જે અપ્રોચ છે એના પૂર્ણ તરીકે આપણે નેસ્તનાબૂદ કરી દઈએ અને પાકિસ્તાન એઝ અ કન્ટ્રી જેને કહીએ કે પાક જે કહે સેક્રેડ અને સ્થાન જે છે આ પાકિસ્તાન ના રહે ઓકે ઠીક છે ધર્મેન્દ્રસિંહ સર આપની પાસે ફરી એકવાર હવે આપણે જેવી રીતે અલગ અલગ વાતો કરી કે પાકિસ્તાન પાસે પહેલા તો ખાવાના ફાફા છે બીજી વસ્તુ કે મોટી મોટી વાતો કરે છે આટલા યુદ્ધ હાર્યા છે તેમ છતાંય આટલી બધી હિંમત ક્યાંથી આવે છે વારંવાર આવી બધી વસ્તુ ખોટી જુઠ્ઠાણા ફેલાવવાની હાલો જી હાલો જી સર અવાજ આવી રહ્યો છે આપના સુધી અવાજ કપાય છે તમારો ક્વેશ્ચન દોહરાવો ઓકે ઠીક છે સર હું એમ પૂછી રહી છું કે આટલા પાકિસ્તાનને લપડાક પડી છે તેમ છતાંય પાકિસ્તાનમાં આટલી બધી હિંમત ક્યાંથી આવી રહી છે વાત કરીએ તો પાકિસ્તાનની હિંમતની વાત નથી પાકિસ્તાન એક ભિખારી કન્ટ્રી છે એ લોકોએ આજે કહેવાનો મતલબ ભારતના નામ પર બધે રડી ખાય છે કે ભારત અમને આ રીતે આમ કરે છે તેમ કરે છે કે અમારા વિરુદ્ધમાં ભારત છે એનાથી અમને ખતરો છે
અને બીજા લોકોની મદદ લે છે. આજે તુર્કી અને ચાઇના એમને મદદ કરે છે. તુર્કીએ મદદ કરે છે. એ જે ધર્મના નામે ક્યાંય પણ સુરક્ષાના નામે કોઈ પણ રીતે એ લોકો રડી ખાય અને ભારત સામે લડવા તૈયાર છે. જો ભારત સામે લડી તો એને બીજા દેશોની સહાયતા મળશે. મેં કાલે પણ ડિબેટમાં કીધું હતું કે ચાઇના એમને મદદ કરશે, ચાઇનાએ કીધું, પણ ત્યારે મેં વાત કરી છે કે ચાઇનાના પોતાના લાભો કે ફાયદાઓ જે જોતા હોય છે. અને આજે જ ચાઇનાએ સ્ટેટમેન્ટ આપી દીધું કે ઉગ્રવાદી કે જે ટેરરિસ્ટ એક્ટિવિટી છે એમાં અમે ભારતની સાથે છીએ. તો પાકિસ્તાને એવું યુક્રેન જેવી પરિસ્થિતિ ના થાય એ સંભાળી લેવું જોઈએ. આજે યુક્રેન રશિયા સામે છે અને નાટો કન્ટ્રીઓ એમને મદદ કરી અને યુક્રેનનો વિનાશ થઈ ગયો છે. આજે તેના લગભગ સિટી બરબાદ થઈ ગયા છે. એ પરિસ્થિતિ આવી. આજે તે રશિયા સામે લડે છે, આપણે સમજીએ વાત, પણ યુક્રેનના જે શહેરો છે એનો વિનાશ થઈ ગયો છે. તો પાકિસ્તાને પણ આજે સમજવું જોઈએ કે બીજાના ભરોસે લડાઈ ના લડી શકાય. આપણામાં જ જો તેવડ હોય, આપણે સક્ષમ હોઈએ તો લડાઈ લડાય. અને ભારતની સામે ઉભું હોય તો ભારતીય આર્મી સામે ઉભું. ફાઇનાન્શિયલી લઈ લ્યો, તમે ફિઝિકલી લઈ લ્યો, કોઈ પણ રીતે પાકિસ્તાન આપણી સામે ટકી શકે તેમ નથી. પાકિસ્તાન પોતાની સહાનુભૂતિ લેવા માટે ભારત સામે લડવા માંગે છે. પેલા જ આપણે બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારથી જ પાકિસ્તાને નક્કી કરી લીધું હતું કે અમે ભારતને સામી છાતીએ ક્યારેય પહોંચી નહીં શકી, અને ત્યારે જ આ ઉગ્રવાદનો જન્મ થયો. અને આવી એક્ટિવિટીથી પાકિસ્તાન ભારતને ભારત સામે લડાઈ ઇનડાયરેક્ટલી લડાઈ લડી રહ્યું છે. બિલકુલ, એટલે આટલી ઇનડાયરેક્ટલી લડાઈ, આટલી લપડાક પડે છે, તેમ છતાંય શાન ઠેકાણા નથી આવતી આ પ્રકારની પરિસ્થિતિ. મહામંથનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું.